नमस्कार दोस्तों, I welcome you all to Sahas Institute of Commerce for 11th-12th Commerce, FY, SY, TY, BCom, CA and CS. વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સના અકાઉન્ટ સબ્જેક્ટમાં અત્યારે આપણે સ્ટડી કરી રહ્યા છે આપણું પહેલું ચેપ્ટર ભાગીદારીનો વિષય પ્રવેશ, જેમાં આજના સેશનની અંદર આપણે ડિસ્કસ કરીશું આપણો નેક્સ્ટ ટોપિક જે છે ભાગીદારી કરારનામું, મીન્સ પાર્ટનરશિપ ડીડ. હવે આ ટોપિક જે છે ને દોસ્તો એ થોડોક લાંબો છે અને એક્ઝામ ઓરિએન્ટેડ ઓછો મહત્વનો છે. તો આપણા સિલેબસનો ભાગ છે એટલે હું તમને બધી જ વસ્તુ સમજાવીશ, પણ તમારે એમાંથી જે 2-3 વસ્તુઓ મહત્વની છે જે તમને MCQ ના એંગલથી કામ લાગી શકે એને ખાસ ધ્યાન રાખશો. બાકી બધી વસ્તુઓ એક વખત ખાલી ધ્યાનથી સમજી લો, તમને સારી રીતે યાદ રહે એના માટે. તો જુઓ, સૌથી પહેલું તો ભાગીદારી એક કરારથી અસ્તિત્વમાં આવે છે, જે આપણે અગાઉ પણ ચર્ચા કરી લીધી હતી કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે અને આ કરાર લેખિત હોઈ શકે કે મૌખિક હોઈ શકે, જેની આપણે ચર્ચા કરી લીધી છે. અને કેવો હોવો જોઈએ? તો ભાગીદારી કરાર લેખિત હોવો જોઈએ. લેખિત કરાર હિતાવહ છે. તો જ્યારે આ ભાગીદારી અંગેનો કરાર લેખિત થયો હોય ને તો એને જ ભાગીદારી કરારનામું એટલે કે પાર્ટનરશિપ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું છે? ભાગીદારી અંગેનો કરાર લેખિત થયો હોય તો તેને ભાગીદારી કરારનામું કહેવામાં આવે છે, અથવા ભાગીદારો વચ્ચે થયેલા લેખિત કરારને ભાગીદારી કરારનામું કહેવામાં આવે છે. ક્લિયર? તો ભાગીદારી કરારનામું કોને કહીશું? ભાગીદારી વચ્ચેના લેખિત કરારને આપણે ભાગીદારી કરારનામું કહીશું. ભાગીદારો વચ્ચે મૌખિક કરાર થયો હોય તો એને મૌખિક કરાર જ કહીશું, એને કરારનામું કહેવાય નહીં. લેખિત કરારનામું વધુ ઈચ્છનીય છે, જે આપણે આગળ પણ ચર્ચા કરી લીધી છે. જેનું કારણ શું છે કે ભાગીદારો વચ્ચે જો ભવિષ્યમાં કોઈ ગેરસમજ કે કોઈ વિવાદ ઊભો થાય કે આ કામ તો તું કરવાનો હતો, મારે નતું કરવાનું, હવે તું આ કામ મને કહે છે, ના મારે પ્રોફિટમાંથી 80% લેવાના હતા, હવે તમે મને 25% આપો છો, આવું કોઈ પણ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ કે કન્ફ્યુઝન ઊભો થાય કે ગેરસમજ ઊભી થાય તો ભાગીદારી કરારનામામાં જે જોગવાઈઓ આપણે લખેલી હોય એના મુજબ એનો ઉકેલ લાવી શકાય. એટલે કે ફોર એક્ઝામ્પલ પાર્ટનર A, B, C છે. હવે એ લોકો વચ્ચે જો મૌખિક કરાર થયો હોય અને કાલે ઉઠી અને કોઈક ભાગીદાર કંઈક અલગ વસ્તુની માંગ કરે તો પ્રોબ્લેમ ઊભા થઈ શકે. પણ જો કરાર લેખિત હોય તો શું થશે? A કીધે છે કે B કહે છે કે C કહે છે, એ વસ્તુને ધ્યાન પર નહીં લેવાય. એ લોકોએ કરારમાં શું લખ્યું છે, કરારમાં શું જોગવાઈઓ કરી છે એના પ્રમાણે જ નિર્ણય લેવાશે. એટલે ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારની ગેરસમજ કે કોઈ વિવાદ કે વિખવાદ ઊભો ના થાય. તો યાદ શું રાખવાનું છે કે ભાગીદારી કરાર લેખિત હિતાવહ છે કે જેનાથી ભાગીદારો વચ્ચે ભવિષ્યમાં કોઈ ગેરસમજ કે વિવાદ ઊભો થાય તો તેનો ઉકેલ એ કરારનામા કરેલી જોગવાઈઓ મુજબ લાવી શકાય છે. અને એક આ વસ્તુ પણ ખૂબ જ મહત્વની છે MCQ માટે કે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ કહેવાય છે. આ પણ MCQ પૂછાયેલો છે કે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢી માટે ખાલી જગ્યા ગણાય છે તો એને વહીવટી બંધારણ કહેવાય છે. કેમ? વહીવટ એટલે સંચાલન. તો ભાગીદારીનું સંચાલન આ ભાગીદારી કરારનામામાં જે બધી જોગવાઈઓ કરી હોય એના મુજબ જ થાય છે. અને એના જ માટે થઈને આ ભાગીદારી કરારનામાને ભાગીદારીનું વહીવટી બંધારણ, કોન્સ્ટિટ્યુશન, બંધારણને ઇંગ્લિશમાં કહીશું કોન્સ્ટિટ્યુશન કહેવાય છે. તો અહીંયા 2 વસ્તુ યાદ રાખશો. ભાગીદારો વચ્ચે થયેલા લેખિત કરારને ભાગીદારી કરારનામું કહેવાય છે. કરારનામું લેખિત હોય તે વધુ હિતાવહ છે, કારણ કે ભાગીદારો વચ્ચે ભવિષ્યમાં કોઈ વિવાદ કે વિખવાદ ઊભો થાય તો ભાગીદારી કરારનામામાં જે જોગવાઈઓ કરી છે તેના મુજબ એનો ઉકેલ લાવી શકાય. અને ખૂબ જ મહત્વની વસ્તુ કે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ ગણાય છે. હવે આપણે સમજીશું કે આ ભાગીદારી કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે અહીંયા જે લિસ્ટ આપણે ચર્ચા કરીશું માત્ર એ જ વસ્તુઓ આવી શકે છે એવું નથી. આ માત્ર એક આઉટલાઈન, એક ગાઈડન્સ તરીકે છે. તમે સામાન્ય રીતે આ બધી વસ્તુઓનો સંકલન કરી શકો છો, પણ આ સિવાય પણ અન્ય વસ્તુઓ છે જે ભાગીદારોને જેટલી પણ વસ્તુ યોગ્ય લાગે એ બધી જ વસ્તુઓ એ કરારનામામાં લખી શકે છે. તો સામાન્ય રીતે આ વસ્તુઓ જોવા મળશે જેને આપણે માત્ર એક વખત જાણવા માટે સમજી લઈશું. તો સૌથી પહેલું હોઈ શકે છે ભાગીદારોને લગતી વિગતો.
જે બ્લુ કલરથી લખેલું છે ને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, ટાઇટલ જ. બાકી બધી વસ્તુઓ અને ટાઇટલો પણ ગોખવાની જરૂર નથી, માત્ર જાણકારી માટે. જેમાં ભાગીદારોના નામ, એમના સરનામા અને એમની અન્ય વિગતો એ બધી વસ્તુઓ લખવામાં આવતી હોય. એ સિવાય પેઢીની વિગતો લખવામાં આવે, લાઈક પેઢીનું નામ શું રાખ્યું છે, પેઢી કયા સ્થળે ચલાવવામાં આવે છે, તો આ સ્થળ એટલે કે સરનામું હોઈ શકે. ધંધાનો પ્રકાર, ધંધો કયા પ્રકારનો છે જે ભાગીદારીમાં ચલાવવામાં આવે છે એની માહિતી હોઈ શકે છે. હવે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું તો ભાગીદારોની વિગત એટલે ફોર એક્ઝામ્પલ સાહસ ઇન્સ્ટિટ્યૂટ છે એ ભાગીદારીમાં ચાલે છે, તો એના ભાગીદારો જે છે ભાવિન સર છે કે જીનલ મેડમ છે કે જેટલા પણ ભાગીદાર હોય એમના નામ, સરનામા વગેરે દર્શાવીશું. એના પછી પેઢીની વિગત, તો પેઢીનું નામ શું છે તો સાહસ ઇન્સ્ટિટ્યૂટ, અને ભાગીદારી પેઢી ક્યાં આવી છે તો એનું સરનામું વડોદરા, તો એ દર્શાવવામાં આવે. એ સિવાય ધંધાનો પ્રકાર શું છે તો શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે, તો અહીંયા એ ધંધાના જે પ્રકાર છે એમાં દર્શાવીશું. એ સિવાય ભાગીદારીનો આરંભ એટલે શરૂઆત કઈ તારીખથી કરવામાં આવી હતી તો એ તારીખ દર્શાવવામાં આવી શકે છે. મૂડીની વિગતો એટલે કે ભાગીદાર કેટલી મૂડી લાવશે તેનો ઉલ્લેખ આ ભાગીદારી કરારનામામાં કરેલો હોઈ શકે. જો કે આ એક વસ્તુ મહત્વની છે જે તમે યાદ રાખી શકો છો તમારી જાણકારી માટે, કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. મતલબ તમે જેટલા પણ ભાગીદારો છો, ફોર એક્ઝામ્પલ એ, બી, સી, તો આ ત્રણ ભાગીદારોએ મૂડી લાવવી જ પડશે એવું જરૂરી નથી. બની શકે કે માત્ર એ અને સી જ મૂડી લાવ્યા હોય, બી મૂડી લાવ્યો ના હોય, તેમ છતાંય ભાગીદાર બની શકે છે. તો ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી. એના પછી મૂડી પરનું વ્યાજ, જો ભાગીદારે પેઢીમાં મૂડીનું રોકાણ કર્યું છે એટલે કે મૂડી આપેલ છે, તો એ મૂડી ઉપર વ્યાજ આપવું કે નહીં, અને જો આપવું હોય તો કેટલા ટકા લેખે વ્યાજ આપીશું તેનો પણ ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવી શકે છે. જો કરારનામામાં આ એક વસ્તુ મહત્વની છે, જો કરારનામામાં, આને તમે હાઇલાઇટ કરી શકો છો, જો કરારનામામાં જોગવાઈ ના હોય એટલે કે ભાગીદારોને મૂડી પર કેટલા ટકા વ્યાજ આપીશું, 8%, 10%, 12%, એવો કોઈ જ ઉલ્લેખ કર્યો ના હોય કરારનામામાં, તો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. શું કીધું? ભાગીદારી કરારનામામાં મૂડી પરના વ્યાજની કોઈ જોગવાઈ ના કરી હોય તો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. અને સેમ એ જ રીતે નેક્સ્ટ પોઈન્ટ છે ઉપાડને લગતો, તો અહીંયા ભાગીદારોએ વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે તેની માહિતી આપી હોય, અને એની સાથે સાથે ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકાય તે પણ દર્શાવવામાં આવતું હોય. અને અહીંયા પણ મૂડીની જેમ જ ઉપાડના વ્યાજ અંગે જો કોઈ જોગવાઈ ના હોય તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. જો ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગે ભાગીદારી કાયદામાં કોઈ જોગવાઈ નથી તો આ સંજોગોમાં મૂડી ઉપાડ પર વ્યાજ ગણાશે નહીં. જો જોગવાઈ ના હોય તો ગણાશે નહીં. હા, જો કરારનામામાં એવું લખ્યું છે કે 12% લેખે ઉપાડ પર વ્યાજ ગણવું તો 12% લેખે વ્યાજ ગણાશે. સમજ પડી અહીંયા સુધી? હવે એના પછીનો મુદ્દો ચર્ચીએ, પણ એના પહેલા તમને બધાને જણાવી દઉં કે જો હજુ તમે સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ ડાઉનલોડ ના કરી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપને ડાઉનલોડ કરી દો, જેના ઉપર કોમર્સ સ્ટ્રીમના બધા જ કોર્સ માટેનું શ્રેષ્ઠ શિક્ષણ વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવે છે. તો તમે પણ એનો લાભ લો અને તમારા જેટલા પણ મિત્રો હોય એ બધાને જ તમે આ જણાવી શકો છો. જો નેક્સ્ટ મુદ્દો છે જે ભાગીદારી કરારનામામાં આવી શકે છે એ છે નફા નુકસાનની વહેંચણી. તો અહીંયા ભાગીદારી કરારનામામાં ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. અને ખૂબ જ મહત્વની વસ્તુ જે આપણે આગળ પણ ચર્ચા કરીશું કે જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદો 1932 એની જોગવાઈ મુજબ સરખા હિસ્સે નફો કે નુકસાન વહેંચવામાં આવશે. શું કીધું? જેવું આગળ મૂડી અને ઉપાડના વ્યાજ અંગે શું હતું કે જો કરારનામામાં જોગવાઈ ના હોય તો મૂડી પર વ્યાજ કે ઉપાડ પર વ્યાજ ગણાશે નહીં. એવી રીતે જો ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કરારમાં આપેલું હોય તો એ કરાર મુજબ થશે. પણ જો કરારનામામાં નફા નુકસાનની વહેંચણીના પ્રમાણ માટે કોઈ જ ઉલ્લેખ નથી કર્યો તો ભારતીય ભાગીદારી કાયદો 1932 નો એની જોગવાઈ મુજબ ભાગીદારો જેટલા પણ હોય
તે બધા જ વચ્ચે સરખા હિસ્સે નફો કે નુકસાન વહેંચાશે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે આપણો, એ છે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. તો અહીંયા ભારતીય ભાગીદારી કાયદો જે છે એની અંદર આ પગાર, બોનસ, કમિશન, મહેનતાણા અંગે કોઈ જ જોગવાઈ થઈ નથી. હા, ભાગીદારો પોતે પોતાના કરારનામામાં લખી શકે છે કે કોઈ એક પર્ટિક્યુલર ભાગીદાર છે એ સક્રિય કામગીરી કરે છે તો એને આપણે આટલો પગાર ચૂકવીશું તો આપી શકાય છે. ભારતીય ભાગીદારી કાયદો 1932 નો જે છે એની અંદર પગાર કે કમિશન કે મહેનતાણા ભાગીદારના એને લગતી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. એનો મતલબ શું કે જો કરારમાં ઉલ્લેખ ન કર્યો હોય તો કોઈ પણ ભાગીદારને આપણે પગાર, કમિશન કે મહેનતાણું ચૂકવવાનું રહેશે નહીં. એટલે જો લખ્યું છે, પરંતુ જો ભાગીદારી પેઢીમાં કોઈ સક્રિય સંચાલનમાં ભાગ લે છે તો તેને પગાર, બોનસ કે કમિશન, મહેનતાણું આપી શકાય છે, પણ એ કરારમાં ઉલ્લેખ કર્યો હોય તે મુજબ. કરારમાં ઉલ્લેખ ના કર્યો હોય તો કોઈ જ પગાર, કમિશન, મહેનતાણું મળે નહીં. જો ભાગીદાર સક્રિય કામગીરી કરી રહ્યો છે તેમ છતાં કરારમાં જોગવાઈ નથી તો એને પગાર, કમિશન કે મહેનતાણું મળે નહીં. એના પછી 11મો મુદ્દો, જેમાં શું કીધું છે, ભાગીદારે પેઢીને આપેલ લોન પરનું વ્યાજ. આ ખૂબ જ મહત્વની વસ્તુ છે દોસ્તો. આમાં પણ જો ભાગીદારે પેઢીને લોન આપેલી છે, કોણે? ભાગીદારે પેઢીને લોન આપેલી છે તો એના ઉપર વ્યાજ પેઢી ભાગીદારને ચૂકવશે. જો આ ભાગીદાર છે, આ પેઢી છે. ભાગીદારે પેઢીને લોન આપી તો એના ઉપરનું વ્યાજ પેઢી ભાગીદારને ચૂકવશે. હવે આ વ્યાજ કેટલા ટકા લેખે ગણાશે? તો જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ કર્યો હોય કે આ વ્યાજ જે છે એ 8% આપવાનું તો 8%, 10% તો 10%, 4% તો 4%. કરારનામામાં જેટલો ઉલ્લેખ કર્યો હોય એટલા ટકા લેખે વ્યાજ ગણાશે. પરંતુ કિંતુ અગર જો ભાગીદારી કરારનામામાં કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી, જો ભાગીદારી કરારમાં ઉલ્લેખ ના હોય તો ફરજિયાત ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ ગણાશે. શું કીધું કે જો ભાગીદારે પેઢીને લોન આપી છે તો એના ઉપરનું વ્યાજ કરારનામામાં જેટલા ટકા નક્કી કર્યા હોય એ મુજબ ચૂકવાય. પણ જો કરારનામામાં કોઈ જ ઉલ્લેખ નથી થયો તો પેઢીએ ભાગીદારને તેણે આપેલી લોન ઉપર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું રહેશે. ધ્યાન રાખજો, ભાગીદારે પેઢીને લોન આપી હોય તેના ઉપર 6% છે. જો ઊંધું હોય એટલે કે પેઢીએ ભાગીદારને લોન આપી છે અને એના વ્યાજ અંગે કોઈ જ ઉલ્લેખ નથી તો એના ઉપર વ્યાજ ગણાશે નહીં. આ વસ્તુઓને ખાસ ધ્યાન રાખવી. ક્લિયર? અને આ વસ્તુ પણ એમસીક્યુ માટે મહત્વની છે, જેને પણ તમે હાઇલાઇટ કરી શકો છો કે ભાગીદારે જે પેઢીને લોન આપી હતી એના ઉપરનું વ્યાજ જે પેઢી ભાગીદારને ચૂકવશે તો ઓબ્વિયસ છે કે પેઢી ભાગીદારને ચૂકવશે તો પેઢી માટે ધંધાનો ખર્ચ કહેવાશે. ધ્યાન રાખવાનું, એમસીક્યુમાં પૂછી શકાય કે ભાગીદારે પેઢીને ધીરેલી લોન પરનું વ્યાજ ભાગીદારી પેઢી માટે ખાલી જગ્યા છે તો ભાગીદારી પેઢી માટે ખર્ચ છે. હા, ભાગીદાર માટે આવક છે, ભાગીદારી પેઢી માટે ખર્ચ છે. અને ભાગીદારે પેઢીને ધીરેલી લોન પરનું વ્યાજ ક્યાં નોંધવામાં આવે છે? તો તે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. મતલબ ભાગીદારે પેઢીને આપેલી લોન ઉપર જે વ્યાજ છે તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધાશે. ખબર પડી? તો આ યલો કલરથી જે હાઇલાઇટ કર્યું એટલો મુદ્દા તમારે એમસીક્યુ માટે ધ્યાન રાખવા. એના પછીનો પોઈન્ટ એટલો ખાસ મહત્વનો નથી એમસીક્યુના એંગલથી, જે શું છે? પાઘડી. હવે આ પાઘડી શું છે? તો એ એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે જેની ઉપર એક આખો સેપરેટ પ્રકરણ આપણે આગળ ભણવાના જ છે. તો અહીંયા નવા ભાગીદારના પ્રવેશ સમયે આ પણ એક આખું જ અલગ ચેપ્ટર છે, ભાગીદારનો પ્રવેશ, કે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમય, આ પણ એક આખું અલગ ચેપ્ટર છે જે આપણે આગળ ભણીશું. એ વખતે પાઘડીની ગણતરી કઈ રીતે કરીશું તેનો પણ ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં થઈ શકે છે. એના પછી ભાગીદારનો પ્રવેશ કે નિવૃત્તિ જે બંને એક અલગ અલગ સેપરેટ ચેપ્ટર છે. બંને ભાગીદારનો પ્રવેશ પણ અલગ છે અને ભાગીદારની નિવૃત્તિ પણ અલગ છે. તો એમાં પણ જો કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે કે કોઈ જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય છે તો તે માટેની જે શરતો છે તેનો પણ ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ થઈ શકે છે. અને
ભાગીદારી પેઢીનું વિસર્જન. આ પણ વિદ્યાર્થી મિત્રો એક સેપરેટ ચેપ્ટર જ છે, આખું ચેપ્ટર જે આપણે આગળ ભણીશું. તો અહીંયા ભાગીદારીનું પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને એની માટે કઈ કાર્યવાહી કરવી તેનો પણ ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરી શકાય છે. ક્લિયર? તો આ બધી વસ્તુઓ માત્ર જાણકારી માટે છે, ખાસ તમારે ગોખવાની નથી. હા, જેટલી વસ્તુઓ યલો હાઇલાઇટ મેં કરેલી છે એટલી વસ્તુઓને તમારે યાદ રાખવી એમસીક્યુ માટે. આ સિવાય બીજા 2 પોઈન્ટ પણ છે, મુદ્દા છે જે તમે જનરલ તમારા નોલેજ માટે ધ્યાન રાખશો. એમસીક્યુ માટે ખૂબ જ ઓછા ચાન્સીસ છે કે આવું પૂછાઈ શકે. એ શું છે? તો આવકવેરા ધારા 1961 ની કલમ 40B મુજબ, જેને કહેવાય સેક્શન 40 ક્લોઝ B પ્રમાણે ભાગીદારી પેઢીના ફક્ત સક્રિય ભાગીદારને જ પગાર, મહેનતાણું કે કમિશન આપી શકાય છે. મતલબ આપવું હોય તો, ભાગીદારી કરારમાં ઉલ્લેખ કર્યો હોય તો પણ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે જે સક્રિય ભાગીદાર છે ને એને જ પગાર આપી શકાય. મતલબ કે ખાલી ભાગીદારી પેઢીના ભાગીદારો એવું નક્કી કરે કે બધા જ આપણે લખી દઈશું 20,000 રૂપિયા દર મહિને પગાર લઈએ છે. ના કરાય. તમે સક્રિય ભાગીદાર છો તો જ ભાગીદારને પગાર, કમિશન કે મહેનતાણું કે બોનસ ચૂકવી શકાય. સક્રિય ભાગીદાર ના હોય તેને કોઈ પણ પગાર, કમિશન, મહેનતાણું, બોનસ ચૂકવી શકાય નહીં. અને કલમ 40B નો સબક્લોઝ 4 એટલે કે પેટા કલમ 4 એ પ્રમાણે ભાગીદારોને 12% કરતા વધુ ચૂકવેલ વ્યાજ કરવેરામાંથી કપાત તરીકે બાદ મળશે નહીં. કપાત તરીકે એટલે TDS તરીકે કે ટેક્સ જે કટ કર્યો હોય ટેક્સ બેનિફિટ માટે તમને એનો કોઈ જ લાભ મળશે નહીં. આ શબ્દનો કે આ વાક્યનો અર્થ શું થાય છે સમજી લો. તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે વ્યવસ્થિત રીતે સમજાવું છું કે ફોર એક્ઝામ્પલ આ ભાગીદાર છે, એણે પેઢીમાં મૂડી આપી કે એણે પેઢીને લોન આપી, તો ઓબ્વિયસ વસ્તુ છે કે પેઢી આની ઉપર ભાગીદારને વ્યાજ ચૂકવશે. હવે વ્યાજનો દર એમણે જે પણ રાખવો હોય તે રાખી શકાય. એટલે કે અહીંયા 5% વ્યાજ ચૂકવવું છે, 11% વ્યાજ ચૂકવવું છે કે 15% વ્યાજ ચૂકવવું છે. જેટલું ચૂકવવું હોય તેટલું ચૂકવો. પરંતુ જો તમે 12% થી વધારે જે પણ વ્યાજ ચૂકવશો, હવે જે વ્યાજ ચૂકવશે પેઢી ભાગીદારને, એ પેઢી માટે તો ખર્ચ છે. હવે ખર્ચ હોય તો એટલો પેઢીની આવક, નફો ઘટે તો પેઢીને ટેક્સની રકમ ઓછી ચૂકવવી પડે. એટલે પેઢી જાણી જોઈને આવું વિચારી શકે કે આપણે વધારે વ્યાજની રકમો અથવા વ્યાજનો દર રાખીએ, કારણ કે એનાથી રકમ તો આપણને જ મળશે. નફાના સ્વરૂપે મળે કે વ્યાજ સ્વરૂપે મળે, રકમ તો આપણને જ મળશે. પણ જો આપણે નફાના સ્વરૂપે લઈશું ને તો એની ઉપર ટેક્સ લાગી જશે. એટલે આપણે બુદ્ધિ ચલાવીએ કે કામ કરીએ, વ્યાજનો દર વધારી દઈએ. તો અહીંયા સરકાર વધારે હોશિયાર છે. સરકારે શું કર્યું? નિયમ બનાવી દીધો કે તમારે જેટલું વ્યાજ ચૂકવવું હોય તમે ચૂકવી શકો છો, તમારું છે. નફા તરીકે લો કે વ્યાજ તરીકે લો, અમને કોઈ જ ફરક નથી પડતો. પણ હા, જો તમે 12% થી વધારે વ્યાજ ચૂકવશો ને તો એ તમને પેઢીના ખર્ચ તરીકે ટેક્સમાંથી બાદ નહીં મળે. તમારે ટેક્સ તો 12% ની ઉપર જેટલું પણ વ્યાજ ચૂકવ્યું હોય એના ઉપર પણ પેઢીએ ટેક્સ ચૂકવવો પડશે. તો આ સેન્ટેન્સનો અર્થ આવો થાય છે, જે માત્ર તમારે જાણકારી માટે જ ધ્યાન રાખવાનું છે. બાકી કોઈ ખાસ મહત્વ આનું છે નહીં. તો અહીંયા દોસ્તો આપણો આ ભાગીદારી કરારનામું એટલે કે પાર્ટનરશિપ ડીડનો ખૂબ જ લાંબો ટોપિક પૂરો થયો. બધી જ વસ્તુઓ મેં તમને ડિટેલમાં સમજાવી છે. જો કે આ એક્ઝામ માટે એટલો બધો મહત્વનો નથી, તેમ છતાં જેટલી વસ્તુ આપણે યલો હાઇલાઇટ કરી છે, ટિકમાર્ક કરી છે, એટલી વસ્તુઓને તમે ખાસ ધ્યાન રાખશો. અને આ જ પ્રકારના બેસ્ટ ક્વોલિટીના એજ્યુકેશન કોમર્સ સ્ટ્રીમના કોઈ પણ કોર્સ માટે તમે કે તમારા મિત્રો મેળવવા માંગો છો તો તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપને આજે જ સબસ્ક્રાઇબ કરી શકો છો. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.